શું નામ તમારું? લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ શું કરો છો? કરતા તો રિટાયર છું સાહેબ. રિટાયર્ડ છો. ભારતીય જનતા પાર્ટીની સરકારની 3 મહિનાથી નવી સરકાર આવી. હા તમને શું લાગે છે આ વખતે કામ કેવા કરશે? હવે તો સાહેબ હવે શું કહીએ અમે કામ કેવા કરશે કામ કરી બતાવો તો ખ્યાલ આવે ને. અચ્છા, હા તો અત્યાર સુધી નથી કરી બતાવ્યા? હા તો આમ તો કરી બતાવે છે સાહેબ. એમ છે. કરી બતાવે હવે કરી શકશે? આ વખતે બહુમતના લોચા છે. તો અમને તો વિશ્વાસ છે સાહેબ કે કરી શકીએ એમ વિશ્વાસ છે એમ. એમ? ના अच्छे दिन आएंगे. હા આ 2 ટર્મમાં તો ના આયા 10 હા. વર્ષમાં. 14 થી 24 10 વર્ષમાં તો अच्छे दिन ના આયા. હા ના તો સાહેબ આમાં કંઈક લોચો લાગી ગયો એવું લાગે. એમ? હા શું છે લોચો? એ કંઈક અંદર અંદર જ હશે સાહેબ એવું. અંદર અંદરનો ડખો છે. હા અંદર અંદરનું છે. મને એવું લાગે છે કંઈક રાજ રમત અલગ રમી ગયા. અચ્છા, એમનો પક્ષ જ રમી રહ્યો છે. હા અંદર અંદર ઘર ફૂટે ઘર જાય. ઘર ફૂટે ઘર જાય હા એવું છે. હા એવું છે સાહેબ. આફત દગો થઈ ગયો છે એમ 100%. હા અચ્છા, મોદી સાહેબ જોડે દગો થઈ રહ્યો છે. હા હા એમની જોડે એમના માણસો જ સામે પડ્યા છે એવું લાગે છે એવું ખરેખર. લાગે છે હા તમને? એવું લાગે. ને કે સાહેબ ક્યારે આવું ના બને. શું બની રહ્યું છે? આ બની રહ્યું છે એટલે સાહેબ બાબા કહેવાનો મતલબ કે બની રહ્યું છે એટલે અંદર અંદર ઝઘડામાં એવું થઈ રહ્યું છે. એમને એટલે મોદી સાહેબ જોડે શું બની ગયું? મોદી સાહેબ એટલે એમ તો તમે કીધું ને બની રહ્યું છે. બની રહ્યું છે એટલે સાહેબ અમારા ભાઈઓ તો પહેલા એમની જોડે હતા ને બરાબર સાફ સપોર્ટ આપ્યો લગભગ છેલ્લા હું જોઉં છું કે 14 વર્ષથી આ જ પાર્ટી છે અને આ જ પાર્ટી ખાલી એમના નોમ પર આવતા આ એમની છબી બગડાવવા માટે અમુક કાવતો કરેલું છે. અચ્છા, છબી બગાડી એટલે સીટો ઘટી. હા તમારું કેવું એવું છે? હા સાહેબ. બહુમત ના આવીએ. હા હા ના યાર આ જ વાત કરી ને કે સાહેબ એમનું મોદી સાહેબનું ખાલી નોમ જ કાફી હતું એમ. અચ્છા, હા અને અમારા ગામડામાં એવું સાહેબ કે બીજું અમારે બીજું કંઈ જોવાનું નહીં પણ બાકી કમળ અને મોદી સાહેબ પણ અમારા એરિયામાં તો બધે એ જ છે એમ લગભગ અત્યારે હાલે છે. કયું ગામ છે? હા કયું ગામ? નાદેજ બારેગી. નાંદેડ. બરાબર. હા ત્યાં તો એ જ છે મોદી હા, એ સાહેબ. જ છે. તો એ જ છે અમારે પેલા દેવસિંહ ચૌહાણ હા. ખેડા જિલ્લા. દેવસિંહ. હા, હા દેવસિંહ એ અમારે આવી ગયા ને. આવી ગયા. હા આવી ગયા 100% અમારે એમનો જ મત હતો ને. હે? હા અમારા બાજુ તો એ જ છે સાહેબ. અચ્છા. હા એટલે તમારી દ્રષ્ટિએ જો પાર્ટીના લોકોએ મોદી સાહેબ વિરુદ્ધ કામ ના કર્યું હોત તો બહુમત આવી હોત. આવી ગયો 100% આવી ગયો સાહેબ. એ લોકોને કારણે બહુમત નથી આવી. નથી આવ્યા. હા અમુક એ લોકો માટે નથી આવ્યા.